સોમનાથ જિલ્લામાં સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત શ્રી સોમનાથ મહાદેવ 75મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસનો મહોત્સવ ઉજવાયો હતો। જૂના સોમનાથ મંદિરે શ્રી ભગવાન સોમનાથની પાલખી યાત્રાની સમગ્ર સોમપુરા બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ અને આરતી કરીને પાલખી યાત્રા નીકળી હતી। તેમાં અખિલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા આ પાલખી યાત્રાનું ફૂલહાર અને ઠંડા પીણાથી સ્વાગત થયું હતું। આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ, જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા ભાજપ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા સહિતના હજારોની સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા।